नमस्कार मित्रों, आप देख रहे हैं चैनल MM। अहमदाबाद में सरदार वल्लभ भाई पटेल के जीवन और योगदान पर आधारित पुस्तक वॉइस ऑफ यूनिटी, सरदार वल्लभ भाई पटेल एंड द मेकिंग ऑफ मॉडर्न इंडिया का भव्य विमोचन किया गया। इस अवसर पर युवा विद्वानों ने पटेल की विरासत को विकसित भारत और एक नए भारत के निर्माण में प्रेरक एवं मार्गदर्शक शक्ति बताया। शनिवार को अहमदाबाद मैनेजमेंट एसोसिएशन में आयोजित इस समारोह में शिक्षाविदों, जनप्रतिनिधियों, विभिन्न क्षेत्रों के विशेषज्ञों और सामाजिक नेताओं ने भाग लिया। યુનિટી નામનું જો પુસ્તકનું વિમોચન થયું છે એમાં અહીંયા મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે। અહીંયા આ પુસ્તકમાં ઘણા બધા લેખકોએ પોતપોતાના વિચારો વ્યક્ત કરી અને આ પુસ્તકનું આજે વિમોચન થયું છે, લખ્યું છે અને વિમોચન પણ કર્યું છે। હું એ વાત જરૂર કહીશ કે સરદાર પટેલને આપણે પુસ્તકમાં સીમિત કરવા એ શક્ય નથી। સરદાર પટેલ સાહેબનું જીવન એક એવું જીવન રહ્યું છે કે જેના જીવનમાંથી આપણે એક પ્રેરણા લેવી જોઈએ। જ્યારે સરદાર પટેલ સાહેબ પાસે પણ એક મોટી ડિગ્રી હતી, પરંતુ એમણે એ ડિગ્રીને સાઈડમાં કરી અને આ દેશને આઝાદી અપાવવા માટે અને 543 રજવાડાઓને એક સાથે લાવી અને અખંડ ભારત બનાવવાની જો કોઈ રચના કરી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે। અને એમના જ કારણે આજે આ દેશ આઝાદ થયો અને આઝાદી પછી અત્યારે એમના જ જે વિચારો છે એ વિચારોને લઈ અને અમે બધા ચાલી રહ્યા છીએ। હું સરદાર વલ્લભભાઈ પટેલ માટે એ વાત જરૂર કરીશ કે લોખંડી પુરુષને જો કોઈ માન અને સન્માન આપ્યું હોય તો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એકતા નગરમાં 182 મીટરની જે એમની પ્રતિમા સ્થાપી છે, એટલે એ જે સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષ તરીકે ત્યાં ગાડી એમણે આખા જીવન દરમિયાન જે કામ કર્યું છે એને અમે બધાએ ભેગા થઈ અને અમારા વડાપ્રધાન શ્રીએ એમને ત્યાં ગાડી એ મૂર્તિને પ્રસ્થાપિત કરી છે। આજે દેશ અને વિદેશમાંથી સૌ લોકો અહીંયા આવી અને એ જગ્યાને જુએ છે। એનાથી વધારે વાત કહું તો હું એ વાત કરીશ કે આ દેશમાં જે યુવાનો છે એ યુવાનોને પણ હું એક મેસેજ આપવા માગું છું કે આપણે બધાએ સરદાર સાહેબને વાંચવા જોઈએ ને એમના જીવનમાંથી આપણા જીવનમાં પણ આ બધી જે દેશ માટેનો પ્રેમ છે, દેશ માટે શું કામ કરી શકીએ એને શીખવું જોઈએ। ડૉક્ટર આશીષ પાટીવાલા, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, અને આજે વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા પુસ્તકનું વિમોચન થયું છે। આ બુક છે તે સરદાર સાહેબના આધુનિક ભારતમાં એમના વિચારો ક્યાં છે એના બાબતમાં છે, અને 150મી સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે આખા ભારતભરમાંથી અલગ અલગ તજજ્ઞો દ્વારા અમને ચેપ્ટર્સ મોકલવામાં આવ્યા હતા, અને એમાંથી અમારા દ્વારા સિલેક્ટેડ 25 ચેપ્ટરોની આ એક એડિટેડ બુક વોલ્યુમ એ અમારા તરફથી આ બહાર પાડવામાં આવી છે। આનાથી જે આ નવી જનરેશન છે, જનરેશન જી છે, એ સરદાર સાહેબના મૂલ્યો અને એમના વિચારોથી પરિચિત થાય એ બાબતે આ પુસ્તક અમે વિમોચનમાં અને સમાજના સમક્ષ મૂકી છે। અમારી આ પહેલા અજિંક્ય ડીવાય પાટીલ યુનિવર્સિટીમાં NEP 2020 હાયર એજ્યુકેશન પરની બુક છે એ અગાઉ અમારી વિમોચન થયેલી છે, અને એના પછીની આ વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા એ આ બીજા નંબરની બુક છે એ આ પબ્લિશ કરવામાં આવેલી છે। કોઈસા, ડાયરેક્ટર ઓફ યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન। આ સરદાર સાહેબના અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર સાહેબની આજે આ બુક અમે લોકો વિમોચનમાં મૂકી રહ્યા છીએ, હું અને મારા મિત્ર આશીષભાઈ, અને આની પાછળ અમે લોકોએ ખૂબ મહેનત કરી છે, અને એમાં અમને લોકોને સપોર્ટિંગ માટે ઘણા બધા પ્રોફેસરો તેમજ વિદ્વાન તજજ્ઞોનો અમને સાથ અને સહકાર મળ્યો છે। એક સ્ત્રી તરીકે સરદાર વલ્લભભાઈએ જે નારીઓ પ્રત્યે જે કંઈ કાર્યો કર્યા છે તેને હવે હું આગળ કઈ રીતે લાવી શકું તે વિચારો મેં આ બુકની અંદર વ્યક્ત કર્યા છે, અને આગળ હજુ નારી શક્તિ વંદના માટે હું પ્રયત્ન કરી રહી છું કે આગળ અમે લોકો હવે તેમાં કાર્ય કરશું। આ વોઇસ ઓફ યુનિટી નામની બુક અમારી આજે લોન્ચ કરી રહ્યા છીએ, જેમાં SP પટેલ સર, પછી મફત દાદા અને મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અને ઓમ ગુરુજી, મેડમ આવા શુક્લા
દરેકની ઉપસ્થિત અહીંયા રહી છે તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે.